અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન અધ્યાય 5 માં દહીંના ગુણ વિશે એક સરસ મજાનો શ્લોક છે. એમાં કહ્યું છે, અમ્લપાક રસમ ગ્રાહી, ગુરુ ઉષ્ણમ દધી વાતજીત, મેદહ શુક્ર બલ શ્લેષ્મ પિત્ત રક્ત અગ્નિ શોફકૃત. આ શ્લોકમાં દહીં વિશે લખ્યું છે કે દહીં છે અમ્લપાક રસમ, એટલે દહીંનો વિપાક છે એ અમ્લ એટલે કે ખાટો છે. એટલે દહીં એના પાચન પછી શરીરમાં અમ્લ રસ સાથે પ્રસરે છે. તો જે પિત્ત પ્રકૃતિવાળા છે, જેને ખટાશ નથી સતતી, જેને શરીરના સાંધા જકડાઈ જાય છે, શરીરના સાંધા દુખે છે, એના માટે થઈને દહીં નથી લેવાનું. એ પછી કહ્યું છે ગ્રાહી, એટલે દહીંનો એક બીજો ગુણ છે એ ગ્રાહી, એટલે જેને કબજિયાત છે એને દહીં નથી લેવાનું. પણ ગ્રહણી રોગ IBS છે એમાં દહીં સરસ રીતે છૂટથી ઉપયોગ કરી શકાય છે, પણ એમાં દહીંની તર કાઢેલું એટલે વૃક્ષ દહીં લેવાનું કહ્યું છે. એ પછી કહ્યું છે ઉષ્ણ, દહીં છે એ ઠંડુ નથી. આ એક મિથ છે આપણામાં કે દહીં છે એ ઠંડુ છે, પણ દહીં ઠંડુ નથી. દહીંનો ગુણ છે એ ઉષ્ણ, એટલે કે દહીં પોતે ગરમ છે. તો પિત્ત પ્રકૃતિવાળાએ દહીં નથી લેવાનું. અને જે ગરમ ઋતુ કહે છે, એટલે ગ્રીષ્મ ઋતુ અને શરદ ઋતુ છે, તો આ બંને જે એક પિત્તની ઋતુ અથવા તો ગરમ ઋતુ કહે છે ત્યારે પણ દહીં નથી લેવાનું. એ પછી દહીંને ગુરુ કહ્યું છે, એટલે દહીં પચવામાં ભારે છે. છાશ છે એ પાચનમાં મદદ કરે છે, પણ દહીં છે એ પચવામાં ભારે છે. એટલા માટે જ્યારે અગ્નિમંદ છે અથવા તો જેને અજીર્ણ છે, અપચો છે, અથવા તો જે અગ્નિમંદની ઋતુઓ કહી છે, એટલે કે વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ, આ અગ્નિમંદની ઋતુ છે, તો ત્યારે પણ દહીં નથી લેવાનું. આગળ દહીંના ગુણમાં કહ્યું છે દહીં વાતજીત, એટલે કે દહીં વાયુને હરનાર કહ્યું છે. તો જે વર્ષા ઋતુ, વાયુના પ્રકોપની ઋતુ છે, ત્યારે દહીં ચોક્કસથી લઈ શકાય છે. બીજી લાઈનમાં દહીંના ગુણ વિશે લખ્યું છે દહીં મેદ અને શ્લેષ્મ અને પિત્ત કરનાર છે, એટલે મેદ ધાતુને વધારનાર કહ્યું છે. તો જેની મેદ ધાતુ વધુ એટલે કે મેદસ્વી વ્યક્તિઓએ દહીં ન લેવું જોઈએ. શ્લેષ્મ એટલે કે કફ વધારનાર અને પિત્ત વધારનાર પણ કહ્યું છે. તો કફ પ્રકૃતિ અને પિત્ત પ્રકૃતિવાળાએ દહીંનો રોજબરોજમાં ઉપયોગ ન કરવો જોઈએ. દહીંને શોફકૃત એટલે કે સોજો કરનાર પણ કહ્યું છે. એટલે જ્યારે સોજા કે ચડી આવતા હોય છે ત્યારે દહીંને નથી લેવાનું. દહીંના ગુણમાં આગળ એવી રીતે કહ્યું છે કે દહીં રુચિકર છે. જ્યારે ખાવામાં રુચિ નથી થતી ત્યારે દહીંને ચોક્કસથી લઈ શકાય કે જેથી ખાવામાં રુચિ થાય. દહીં છે એ સાકર સાથે જ્યારે મિક્સ કરીને લેવામાં આવે છે તો એ તરસને મટાડનાર છે. મૂત્રકૃચ્છમાં પણ વપરાય છે કે એ દહીં યુરિનને છૂટથી લઈ આવે છે. દહીં રાત્રે નથી લેવાનું, કેમ કે દહીં અભિસંધી છે, એટલે કે જલ્દી શરીરમાં પ્રસરી જાય છે. અને અડધું પડધું જામેલું દહીં વાત પિત્ત કફ ત્રણેય દોષને પ્રકોપિત કરે છે. તો અડધું પડધું અથવા તો જે કાચું દહીં કહેવાય છે એને નથી લેવાનું. ખાટું દહીં પણ અમ્લતા ખૂબ શરીરમાં વધારે છે, એટલે ખાટું દહીં પણ નથી લેવાનું. પણ તાજું મોડું જમાવેલું દહીં આપણે ચોક્કસથી લઈ શકાય. દહીંને કઈ રીતે લેવું જોઈએ એના માટે સ્પેસિફિકલી કહ્યું છે કે આમળાના પાવડર સાથે દહીંને લેવું જોઈએ, અથવા તો સાકરનો ભૂકો નાખીને દહીંને લેવાથી તરસને મટાડે છે અને રુચિકર છે અને બળ વધારનાર કહ્યું છે. દહીં જે છે સ્પેસિફિકલી બળ વધારનાર કહ્યું છે, પણ એને સાકર સાથે મિક્સ કરીને લેવાનું છે, અથવા તો મધ સાથે મિક્સ કરીને અથવા તો ઘી સાથે મિક્સ કરીને લઈ શકાય છે. દહીંનો ક્યારેય અગ્નિ ઉપર પાક ન કરવો જોઈએ, એટલે કે એવી જે કોઈ રેસિપીસ છે કે જેમાં આપણે દહીંને હીટ આપીએ છીએ કે દહીંને ગરમ કરીએ છીએ તો એ સદંતર રીતે ન જ કરવી જોઈએ. એટલે દહીંને તમે એમને ખાવાના યુઝમાં લઈ શકાય, પણ દહીંનો પાક ન કરવો જોઈએ. દહીંથી ઉપર જે નિતારેલું પાણી છે એને આયુર્વેદમાં મસ્તુ કહ્યું છે. તો આ મસ્તુના ખૂબ સારા ગુણ કયા છે કે આ જે દહીંનું નિતારેલું પાણી છે એ બળ વધારનાર છે, રુચિ કરનાર છે, અને એને છે મળનો સારક એટલે કે મળને ઇઝીલી કાઢી નાખનાર કહ્યું છે. તો દહીંનું જે નિતારેલું પાણી છે એ પચવામાં હળવું છે. તો આ મસ્તુનો પણ આપણે ચોક્કસથી ખાવામાં ઉપયોગ કરી શકીએ. તો દહીંને આપણે વાપરી શકીએ, પણ રોજબરોજના ઉપયોગમાં દહીંને અથવા તો ડેઇલી યુઝમાં દહીંને નથી લેવાનું. અને ખાસ કરીને જે ગરમ પ્રકૃતિના છે એના માટે પણ દહીં નથી લેવાનું. પણ એની જગ્યાએ છાશનો ઉપયોગ ચોક્કસથી રોજ કરવો જોઈએ. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે છાશના ગુણ સાથે મળશું. થેન્ક યુ.